નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે ચેપ્ટર 9 પૂર્ણ કર્યું. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ. સૌથી પહેલાં તો પરિમિતિ અને ક્ષેત્રફળ કોને કહેવાય? તો પરિમિતિ અને ક્ષેત્રફળ તમે આગળના ધોરણમાં જોઈ ગયા કે કોઈ પણ વસ્તુની પરિમિતિ અને ક્ષેત્રફળ કોને કહેવાય. બરાબર, ચાલો અહીંયા થોડું રિવિઝન કરી લઈએ. તો પહેલું તો પરિમિતિની વ્યાખ્યા. તો બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એટલે તે આકૃતિની પરિમિતિ. એટલે કોઈ બંધ આકૃતિ લઈ લઈએ, જેમ કે આપણે લઈએ છીએ ચોરસ. તો ચોરસની પરિમિતિ કોને કહેવાય? તો કે બંધ આકૃતિની જે ફરતી કિનારી છે એ બધાનો તમે સરવાળો કરો એટલે એને કહેવાય પરિમિતિ. તો ચોરસની પરિમિતિ શું થશે? તો કે ચોરસ છે એટલે ચારે બાજુની લંબાઈ તમારે સરખી હશે. જેમ કે આ 3 સેમી હશે તો આ પણ 3 સેમી, આ પણ 3 સેમી અને આ પણ 3 સેમી. તો અહીંયાથી તમે ચાલુ કરો અને ફરતી કિનારી લઈને પાછા અહીંયા પહોંચો ત્યારે કેટલી વખત તમારે 3 આવે? તો કે 1 વખત, 2 વખત, 3 વખત અને 4 વખત. 4 વખત તમારે 3 આવે એટલે 4 વખત લંબાઈ આવે છે એવું કહેવાય. 4 વખત તમારે લંબાઈ આવે એટલે ચોરસની પરિમિતિ થશે 4 ગુણ્યા લંબાઈ. લંબાઈને તમે L વડે દર્શાવી શકો એટલે 4 ગુણ્યા L. આગળ લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિ કઈ રીતે શોધી શકાય? તો કે લંબચોરસમાં આ જે મોટી બાજુ હોય એને કહેવાય લંબાઈ અને નાની બાજુ હોય એને કહેવાય પહોળાઈ. હવે પરિમિતિ એટલે ફરતી જે કિનારી હોય એનો સરવાળો. હવે ફરતી કિનારી છે એનો સરવાળો તમે આ પોઈન્ટથી સ્ટાર્ટ કરો એટલે પહેલાં આ બાજુ જાઓ એટલે આવશે લંબાઈ. આ લંબાઈ છે. અહીંયાથી ઉપર જાઓ એટલે આ પહોળાઈ છે એટલે વત્તા પહોળાઈ. પાછું આ બાજુ જાઓ એટલે આ લંબાઈ છે એટલે આ પણ લંબાઈ જ થશે એટલે વત્તા લંબાઈ. અને અહીંયાથી પાછા અહીંયા પહોંચી જાઓ એટલે પ્લસ પહોળાઈ. આ પોઈન્ટથી શરૂ કરીને પાછા એની એ જ જગ્યાએ પહોંચો એટલે પરિમિતિ પૂરી થઈ જાય. લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. હવે આ લંબાઈ વત્તા પહોળાઈ એક વાર છે, લંબાઈ વત્તા પહોળાઈ 2 વાર છે. 1 અને 2 બંને 2 વાર છે એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈને કહેવાય L, પહોળાઈને B કહેવાય એટલે 2 કૌંસમાં L પ્લસ B. ધારો કે તમને ચોરસની લંબાઈ આપેલી છે 5 લંબચોરસની અને પહોળાઈ આપેલી છે 4. તો Lની જગ્યા પર 5 અને Bની જગ્યા પર 4 મૂકો એટલે 2. 5 વત્તા 4 બરાબર 9. 2 ગુણ્યા 9 એટલે 18. 18 સેમી અથવા તો મીટર જે આવે એને તમારે લંબચોરસની પરિમિતિ કહેવાય, જે તમે આગળના ધોરણમાં શીખી ગયા. આગળ ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાનું માપ. ક્ષેત્રફળ આ કોને કહેતા હતા? તો કે આગળના ધોરણમાં આપણે શીખી જ ગયા કે ચોરસ આપેલું હોય તો એની અંદર જે જગ્યા રોકેલી હોય તો એને શું કહેવાય? તો કે ચોરસનું ક્ષેત્રફળ. એવી રીતે લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસે રોકેલી જગ્યાને એટલે એની જે અંદર રોકાયેલી જગ્યા છે એને ક્ષેત્રફળ કહેવાય. તો એ આપણે આગળના ધોરણમાં મેળવતા હતા. કઈ રીતે? તો ધારો કે કોઈ ચોરસ આપેલું છે એમાં આપણે આવી રીતે 1 સેમીના ખાના કરતા હતા. 1 સેમીના ખાના હોય ત્યાર પછી એની અંદરના ખાના ગણતા હતા.
તો ખાના ગણો તો 1 2 3 4 5 6 7 8 અહીંયા 9 10 11 12 13 14 15 16 એટલે આનું ક્ષેત્રફળ થતું હતું 16 ચોરસ. જો સેમીમાં હોય તો ચોરસ સેમી, બરાબર. પણ જ્યારે મોટું ચોરસ હોય ત્યારે આપણે દર વખતે ખાના નહીં ગણતા હતા. ત્યારે શું કરતા હતા તો કે આડા જે ખાના છે એ ગણતા હતા. એટલે 1 2 3 4 એટલે અહીંયા 4. ઊભા ખાનાની સંખ્યા ગણતા હતા. એટલે 1 2 3 4 એટલે 4. આ બંનેનો ગુણાકાર કરતા હતા એ જે આવે એટલે 4 ગુણ્યા 4 એટલે થશે 16. એટલે 16 ચોરસ સેમી. કઈ રીતે કરવાનું તો આડા ખાના ગણતા હતા, ઊભા ખાના, બંનેનો ગુણાકાર. એ ગુણાકાર કરીએ એ શું થતું હતું એનું ક્ષેત્રફળ. તો અહીંયા શું થશે 4 એટલે આ થશે લંબાઈ. આ પણ શું થશે લંબાઈ. એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ કરો તો તમને ચોરસનું ક્ષેત્રફળ મળતું હતું. સેમ એવી રીતે લંબચોરસની વાત કરીએ તો એમાં પણ અંદર ખાના ગણતા હતા. ચલો અહીંયા ખાના ગણો તો આડા ગણો તો 1 2 3 4 5 6 6 ખાના. ઊભા ખાના ગણો તો 1 2 3 3 ખાના. બંનેનો ગુણાકાર કરો એટલે 18 ખાના ટોટલ અંદર હશે. એક લંબચોરસની અંદર નાના નાના 18 ખાના હશે. એટલે એનું ક્ષેત્રફળ થશે 18 ચોરસ સેમી, બરાબર. 6 જે તમે ખાના ગણો છો એ કયા છે તો કે લંબાઈના, અને 3 જે ખાના ગણો છો એ પહોળાઈના છે. એટલે આનું સૂત્ર થશે તમારે લંબાઈ ગુણ્યા પહોળાઈ, જે તમે અહીંયા જોઈ શકો છો. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, જે આગળ સમજાવ્યું. લંબાઈને એલ વડે દર્શાવાય એટલે એલ ગુણ્યા એલ, એલ ગુણ્યા એલ એટલે એલનો વર્ગ. તમને જો આ યાદ ન રહે તો લંબાઈ ગુણ્યા લંબાઈ પણ કરી શકો છો. આગળ લંબચોરસનું ક્ષેત્રફળ જે તમને સમજાવ્યું કે આને કહેવાય લંબાઈ અને આને કહેવાય પહોળાઈ. બંનેનો ગુણાકાર કરો એટલે એ તમને મળશે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ. આ તમારે યાદ રાખવાનું છે. આગળ નિયમિત બહુકોણની પરિમિતિ. નિયમિત બહુકોણની પરિમિતિ થશે બાજુની લંબાઈ ગુણ્યા બાજુઓની સંખ્યા. પહેલાં તો બહુકોણ કોને કહેવાય તો કે બાજુઓથી જે બંધ આકૃતિ બને છે એને કહેવાય બહુકોણ. એટલે ચોરસ જે છે એને પણ બહુકોણ કહેવાશે, કારણ કે બાજુઓ વડે બંધ આકૃતિ બને છે, બરાબર. બીજું આવે છે લંબચોરસ. તો લંબચોરસને પણ તમે બહુકોણ કહી શકો, કારણ કે બંધ આકૃતિ બને છે. ત્યારબાદ આવે છે ત્રિકોણ. તો આને પણ તમે બહુકોણ કહી શકો. એવી રીતે આવે છે 6 બાજુઓ ગણીએ તો ષટકોણ. એટલે 6 બાજુઓની ઉપયોગથી બંધ આકૃતિ બને છે, એટલે આને પણ તમે બહુકોણ કહી શકો. આગળ નિયમિત. તો નિયમિત કોને કહેવાય તો જેની બધી જ બાજુઓના માપ સરખા હોય એને કહેવાય નિયમિત. એટલે ચોરસ છે એ તમારે નિયમિત બહુકોણ કહેવાશે તો કે હા, કારણ કે એમાં બધી જ બાજુઓના માપ સરખા હોય. ત્યારબાદ આવે છે લંબચોરસ. તો એને તમારે નિયમિત કહેવાશે તો કે ના, કારણ કે લંબાઈ અને પહોળાઈ સરખી હોતી નથી, એટલે આ નિયમિત કહેવાશે નહીં. ત્યારબાદ આવે છે ત્રિકોણ. તો ત્રિકોણમાં જો તમારે ત્રણેય બાજુના માપ સરખા હોય તો એને નિયમિત કહેવાય, અને ત્રણેય બાજુના માપ સરખા ન હોય તો એને નિયમિત બહુકોણ કહેવાશે નહીં. ત્યારબાદ ષટકોણ. તો ષટકોણના જો બધી જ બાજુઓના માપ સરખા હોય તો એને નિયમિત ષટકોણ એટલે કે નિયમિત બહુકોણ કહેવાય. તો આની પરિમિતિ તમારે કઈ રીતે મેળવી શકાય તો એના માટેનું તમને સૂત્ર આપેલું છે. ધારો કે આપણે ચોરસની બાજુની લંબાઈ લઈ લઈએ છે 3. અહીંયા 3 હશે એટલે 4 બાજુના માપ કેટલા હશે 3, બરાબર. તો એની પરિમિતિ કઈ રીતે મેળવી શકાય તો કે એક તો તમને આવડે છે કે બધી બાજુનો સરવાળો, જે આપણે આગળ સૂત્ર શીખી ગયા, બરાબર. એની સિવાય શું આવે તો કે બાજુની
લંબાઈ, તો બાજુની લંબાઈ કેટલી છે? 3, એટલે 3 ગુણ્યા બાજુઓની સંખ્યા, તો ચોરસમાં કેટલી બાજુ હોય? તો કે 4, એટલે 3 ગુણ્યા 4 બરાબર 12, જે આની પરિમિતિ થઈ ગઈ, બરાબર. સેમ એવી રીતે જો તમને ષટકોણ આપેલો હોય તો એમાં બાજુઓની સંખ્યા કેટલી છે? તો કે 6. હવે દરેક બાજુની લંબાઈ નિયમિત હોય એટલે દરેક બાજુની લંબાઈ સરખી હશે. ધારો કે આપણે લઈ લઈએ છીએ 4, તો 4 ગુણ્યા 6 બરાબર થશે 24. એવી જ રીતે જો આપણે પંચકોણ લઈએ, પંચકોણ એટલે જેમાં 5 બાજુ આવતી હોય, પંચકોણ લઈએ તો એમાં બાજુઓની સંખ્યા કેટલી થશે? તો કે 5. બાજુની લંબાઈ, ધારો કે દરેક બાજુની લંબાઈ છે 3, તો 5 ગુણ્યા 3 કરો એટલે 15 ચોરસ સેમી, એ શું થશે? આનું ક્ષેત્રફળ. આગળ, આકૃતિને આલેખ પત્ર પર મૂકીને તેનું ક્ષેત્રફળ શોધી શકાય છે. જે આપણે આગળના ધોરણમાં કરતા હતા, કોઈ પણ આકૃતિ આપેલી હોય તો એને આપણે આલેખ પત્રમાં દોરીને આપતા હતા. જેમ કે આપણે કોઈ ફૂલ હોય, કોઈ પાન હોય, તો એ બધી જ આકૃતિનો આપણે આલેખ પત્ર પર મૂકીને ક્ષેત્રફળ શોધતા શીખી ગયા છીએ. તો એમાં ક્ષેત્રફળ શોધવા માટે શું કરતા હતા? તો કે આકૃતિએ રોકેલા આખા ખાનાને પૂરા, એટલે ધારો કે અહીંયા આવી રીતે આમ ખાના હોય તો એમાં જે આખું ખાનું આવતું હોય 1 2 3 4 5 6 આખા ખાના હોય એને આપણે એક આખો ગણતા હતા. ત્યારબાદ અડધાથી વધારે ખાનું હોય તો એને એક આખું ખાનું ગણતા હતા. એટલે અહીંયા અડધાથી વધારે હોય તો આને આપણે આખું એક જ ગણતા હતા. ત્યારબાદ અડધાથી ઓછા ખાનાને અવગણતા હતા અને અડધા ખાનાને અડધું ગણીને સરવાળો કરતા હતા, જે આપણે આગળના ધોરણમાં શીખી ગયા છીએ. આગળ, 1 સેમી સ્ક્વેર બરાબર 100 મીમી સ્ક્વેર, આ તમારે યાદ રાખવાનું છે. એ હવે આપણે જાણીએ છીએ કે 1 સેમી બરાબર 10 મિલીમીટર, એટલે કે મીમી થશે. હવે અહીંયા 1 સેમી સ્ક્વેર બરાબર 100 મીમી સ્ક્વેર, આ તમને ખબર છે કે 1 સેમી બરાબર 10 મીમી થાય, બરાબર. હવે અહીંયા તમારે વર્ગ જોઈએ છે, તો બંને બાજુ તમે વર્ગ કરો, તો અહીંયા તમે વર્ગ કરશો તો અહીંયા આનો વર્ગ થાય, એટલે 1 ગુણ્યા 1. અહીંયા તમારે વર્ગ જોઈએ છે એટલે આનો ગુણાકાર કરો એટલે 10 ગુણ્યા 10. 1 ગુણ્યા 1 એટલે એ થશે 1, અને 10 ગુણ્યા 10 કરો એટલે એ થશે 100. એટલે 1 સેમી સ્ક્વેર બરાબર 100 મીમી સ્ક્વેર, બરાબર. આ તમારે એકમ યાદ રાખવાનો છે. ત્યાર પછી આવે છે 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેમી સ્ક્વેર. તો આપણને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેમી. હવે આપણે અહીંયા જોઈએ છીએ વર્ગ, તો અહીંયા તમે વર્ગ કરો તો આ સંખ્યાનો વર્ગ થશે, એટલે 2 વખત ગુણાકાર થશે, એટલે 1 ગુણ્યા 1. આગળ અહીંયા વર્ગ જોઈએ છે એટલે આ સંખ્યાનો પણ 2 વાર ગુણાકાર થશે, એટલે 100 ગુણ્યા 100. 1 ગુણ્યા 1 એટલે 1, 100 ગુણ્યા 100 એટલે 1ની પાછળ 4 0 આવશે. 1ની પાછળ 4 0 તમે મૂકો એટલે એ થશે 10,000 સેમી સ્ક્વેર. આ તમારે યાદ રાખવાનું છે. આગળ બીજો એક નવો એકમ આવે છે, 1 હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર. આ તમારે યાદ રાખવાનું છે. 3 એ 3નો ઉપયોગ તમારે દાખલામાં થાય છે. આગળ, સમાંતર બાજુ ચતુષ્કોણ. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. હવે તમે આગળ સમાંતર રેખાઓ જોઈને આવ્યા. પહેલાં તો સમાંતરનો મતલબ શું થાય છે? તો કે સમાંતરનું તમે ગુજરાતીની ભાષામાં જો જોડણી છૂટી પાડો
તો સમાંતર એટલે સમ પ્લસ અંતર, સમ એટલે સરખું, અંતર એટલે જે બે બાજુઓનું અંતર અથવા તો જે બે રેખાઓનું અંતર સરખું હોય એને તમે આગળના ધોરણમાં સમાંતર રેખા કહેતા હતા. તો અહીંયા શું છે, જે ચતુષ્કોણની સામેની બાજુઓ સમાંતર એટલે સમાન અંતરવાળી હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો અહીંયા હું એક ચતુષ્કોણ દોરું છું. તો અહીંયા જો અહીંયા આ જે અંતર છે એ તમારે 4 સેમી હોય, તો અહીંયા જે અંતર હોય એ પણ તમારે 4 સેમી જોવું જોઈએ, બરાબર. આ બે રેખા સમાંતર હોય તો એ ક્યારેય છેદવી નહીં જોઈએ. આગળ તમે ભણીને આવ્યા કે બે સમાંતર રેખા હોય એમની વચ્ચેનું અંતર હંમેશા સરખું જ રહે છે અને આગળ જતાં ક્યારેય છેદતી નથી. તો એવી બે સમાંતર સામેની બે સમાંતર રેખાઓની જોડ લઈએ એટલે શું બને, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો એમાં શું હશે, એક આ રેખા અને એક આ રેખા, આ બંને રેખાઓ છે અથવા તો આ બંને બાજુઓ છે એ સમાંતર હશે એટલે અહીંયા પણ અંતર સરખું હશે, અહીંયા પણ અંતર સરખું હશે, અહીંયા પણ, આ બધી જ જગ્યાએ અંતર કેવા હશે, સરખા. તો જ બંનેને સમાંતર કહી શકાય, બરાબર. એટલે એક આ જોડ સમાંતર થઈ, તો આ બે જોડ કેવી થઈ, તો કે સામેની બાજુઓની જોડ. ત્યાર પછી એક અહીંયા અને એક અહીંયા, તો આ બંને પણ કેવી થાય, સામેની, પ્લસ બંને વચ્ચેનું અંતર કેવું થશે, તો કે સરખું. એટલે આ બે પણ સમાંતર રેખા છે અને આ બે પણ સમાંતર રેખા છે. તો સામેની બે જોડ સમાંતર હોય તો એ ચતુષ્કોણને શું કહેવાય, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો હોય ત્યારે સામેની બાજુ સરખી હોય. એટલે જો આ બાજુનું માપ તમને 5 સેમી આપેલું હોય તો એની સામેની બાજુ પણ કેટલી થાય, 5 સેમી. જો આ બાજુનું માપ તમને 4 સેમી આપેલું હોય તો એની સામેની બાજુ પણ કેટલી થાય, 4 સેમી. એટલે તમારે યાદ રાખવાનું છે કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની સામેની બાજુઓના માપ કેવા થાય છે, સરખા. અને જો ચતુષ્કોણમાં સામેની બાજુઓના માપ સરખા હોય તો એને કેવું કહેવાય, સમાંતર બાજુ ચતુષ્કોણ. આગળ આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ. તો એનું પરિમિતિનું સૂત્ર છે ચતુષ્કોણની બધી બાજુના માપનો સરવાળો, જે આપણે પરિમિતિમાં જોઈ ગયા. જો આની પરિમિતિ આપણે મેળવવી હોય તો તમારે બધી જ બાજુના માપનો સરવાળો કરવો પડે. એના માટે કોઈ સૂત્રનો ઉપયોગ થતો નથી. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપ્યો છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ શું થશે, તો કે બધી બાજુના માપનો સરવાળો. અહીંયા એક ચતુષ્કોણ લઈ લઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણ, એને નામ આપી દઈએ ABCD. તો આની પરિમિતિ શું થાય, તો કે અહીંયાથી લઈને પાછા અહીંયા સુધી પહોંચો એ પરિમિતિ થશે. તો શું થશે, AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA, AB પ્લસ BC પ્લસ CD પ્લસ D, એટલે ચારેય બાજુનો સરવાળો, બરાબર. હવે તમને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામેની બાજુના માપ સરખા થશે. એટલે AB હોય એટલું જ CD થશે. એટલે ABની જગ્યાએ હું CD અથવા CDની જગ્યાએ હું AB લખી શકું. અહીંયા હું AB લખું તો AB કેટલી વાર આવશે, 2 વાર. ત્યાર પછી જેટલું AD હોય એટલું જ BC થશે. તો BCની જગ્યા પર હું DA અથવા તો આની જગ્યા પર હું BC લખી શકું. તો 2 વખત AB અને 2 વખત BC, એટલે એને તમે એવું લખી શકો કે 2 કૌંસમાં AB પ્લસ BC. એનું કારણ શું છે, તો કે ABની જગ્યાએ CD અને BCની જગ્યાએ DA. એટલે આ તમારે યાદ રાખવાનું છે સૂત્ર. આગળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો એનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાયો
ગુણ્યા પાયા પરનો વેધ। તમે આગળ ત્રિકોણમાં જોઈ ગયા કે પાયો કોને કહેવાય? તો કે જેના પર તમારું ત્રિકોણ ઊભું રાખેલું હોય એને પાયો કહેવાય। તો અહીંયા પાયો આ છે, તો આ ABCDમાં આ પાયો થશે, બરાબર। BC છે એ પાયો છે, એટલે અહીંયા BC પાયો। ત્યાર પછી પાયા પરનો વેધ, તો ત્રિકોણમાં આપણે જોઈ ગયા કે વેધ કોને કહેવાય? તો શિરોબિંદુમાંથી સામેની બાજુ પર તમે લંબ દોરો, લંબ એટલે કાટખૂણો બનાવતું હોય એને વેધ કહેવાય। તો અહીંયા તમે BC પરનો વેધ દોરો એટલે આવી રીતે થશે, તો આવી રીતે થશે એટલે આને કહેવાય વેધ। એટલે BCનું માપ ગુણ્યા આ વેધનું માપ, આ જે માપ આવે એનો તમારે આની સાથે ગુણાકાર કરવાનો છે। ધારો કે BCનું માપ છે 5, આને અહીંયા હું નામ આપી દઉં M, આનું માપ છે 4, તો આ BC ગુણ્યા AM એનો ગુણાકાર જે થશે એ થશે તમારે આનું ક્ષેત્રફળ। તો એના માટે જો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર BC ગુણ્યા AM, આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે। જો આ યાદ નહીં રહે તો પાયો ગુણ્યા પાયા પરનો વેધ। ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણના એક વિકર્ણ વડે સમાંતર બાજુ ચતુષ્કોણ બે સમક્ષેત્ર ત્રિકોણમાં વહેંચાય છે। એટલે એવું કહેવા માંગે છે કે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એનો તમે વિકર્ણ દોરો તો બે વિકર્ણ આવે, એક તો આવી રીતે અને એક આવી રીતે। તો બંનેમાંથી કોઈ પણ વિકર્ણ દોરો, ધારો કે હું આ વિકર્ણ દોરું છું, તો આ વિકર્ણ જે છે એ બે ત્રિકોણમાં વિભાજિત કરે છે। તો આ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું હશે? તો કે સરખું, સમક્ષેત્ર એટલે સમાન ક્ષેત્રફળવાળા। એટલે આનું 10 ચોરસ સેમી હોય તો આનું પણ કેટલું થશે? 10। અથવા તો તમે આવી રીતે છે અને આ લેશો વિકર્ણ તો પણ બે સરખા ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન થાય છે। ત્યાર પછી છે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ, જે આપણે આગળ ભણી ગયા। ત્રિકોણ આપેલું છે તેમાં પાયો થશે BC અને એના પરનો વેધ, તો વેધ એટલે યાદ રાખવાનું છે કે સામેની બાજુ કાટખૂણો બનાવતું હોય એને વેધ કહેવાય। અહીંયા કોઈએ મધ્યગા લેવાની નથી, યાદ રાખવાનું છે વેધ એટલે સામેની બાજુ પર કાટખૂણો બનાવે। તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શું થશે? તો 1/2 પાયો થશે BC, વેધ થશે AD, બરાબર। જો તમને BCનું માપ આપેલું હોય 5, ADનું માપ આપેલું હોય 6, તો તમારે થશે 1/2 BC બરાબર 5, આના બરાબર 6, એટલે 6 5 30, એટલે 1/2 ગુણ્યા 30, અહીંયા આવશે 15 દૂ 30, એટલે જવાબ આવશે 15 ચોરસ સેમી અથવા તો મીટર। આગળ હવે તમારે ભણવાનું છે વર્તુળ, જે તમારા માટે નવું છે। પહેલાં તો વર્તુળ કોને કહેવાય? તો હું અહીંયા એક વર્તુળ દોરું છું। હવે તમે ધારો કે વર્તુળ જે દોર્યું છે એનું કેન્દ્ર છે અહીંયા, ધારો કે કીધેલું છે એટલે કેન્દ્ર મેં અટકળે લીધેલું છે, બરાબર। હવે તમને ખબર છે કે કેન્દ્રથી હું અહીંયા લીટી દોરું તો આ અંતરને કંઈક કહેવાય, જે તમે આગળના ધોરણમાં ભણી ગયા। તો આ અંતરને શું કહેવાય? તો કે ત્રિજ્યા, જે બધી જ જગ્યાએ સરખી હશે, બરાબર। આ ત્રિજ્યા જે છે એને તમે R વડે દર્શાવી શકો। ત્રિજ્યાને શેના વડે દર્શાવાય? તો કે R વડે। ત્યાર પછી જે ત્રિજ્યા છે એને હું સામેની સાઈડ જો લઈ જાઉં, એટલે કે બે વર્તુળના છેડાને હું ભેગા કરું તો આ જે આખું મળે છે એને કહેવાય વર્તુળનો વ્યાસ। વર્તુળના વ્યાસને D વડે દર્શાવાય, બરાબર।
તો આટલું વર્તુળના કેન્દ્રથી વર્તુળનું અંતર હતું આર. તો આ તમે ભૂલી જાઓ અને આ વર્તુળના કેન્દ્રથી સામેનું અંતર જ થાય, તો એને પણ કહેવાય આર. બરાબર. આ આખાને વ્યાસ કહેવાય. તો વ્યાસ, હવે આખાને વ્યાસ કહેવાય એટલે આર વત્તા આર થશે. અથવા તો તમે એવું કહી શકો કે આ એક વખત અને આ બે વખત, એટલે બે વખત આર થાય, એટલે વ્યાસ બરાબર શું થશે? 2r. આ તમારે યાદ રાખવાનું છે કે વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે વ્યાસ બરાબર 2 ગુણ્યા આર, જ્યાં આર એટલે શું કહેવાય? ત્રિજ્યા, અને ડી એટલે શું કહેવાય? તો વર્તુળનો વ્યાસ. આગળ, વર્તુળની ત્રિજ્યા જો તમને વ્યાસ આપેલો હોય અને વર્તુળની ત્રિજ્યા મેળવવાની હોય તો તમારે વ્યાસ જે હોય એના તમારે અડધા કરી દેવાના. એટલે ધારો કે તમને ત્રિજ્યા આપેલી છે 3, તો આ પણ ત્રિજ્યા જ છે, તો આ કેટલું થશે? 3. ચલો, વ્યાસ મેળવવાનું કીધું હોય તો અહીંયા તમે 2 ગુણ્યા 3 કરો એટલે વ્યાસ મળશે 6. એટલે જો તમને ત્રિજ્યા આપેલી હોય અને એના તમે ડબલ કરી દો એટલે તમને વ્યાસ મળશે. અથવા તો જો તમને દાખલામાં વ્યાસ આપેલું હોય, ધારો કે વ્યાસ આપેલો છે 6 અને તમને ત્રિજ્યા પૂછેલી હોય તો આખું તમને 6 આપેલું છે, તો એનું અડધું કેટલું થશે? તો કે 3. એટલે 6 ભાગ્યા 2 કરો એટલે 3 થશે. એટલે જ્યારે તમને વર્તુળની ત્રિજ્યા પૂછેલી હોય ત્યારે વ્યાસના અડધા કરવાના અને વ્યાસ પૂછેલો હોય ત્યારે ત્રિજ્યાના ડબલ કરવાના. આ બંને સૂત્ર તમારે યાદ રાખવાના છે. આગળ, વર્તુળનો પરિઘ. તો વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr, જ્યાં આર એટલે ત્રિજ્યા, પાઈ, તો પાઈની કિંમત તમારે લેવાની છે 22/7 અથવા 3.14. પાઈની કિંમત આ બેમાંથી તમે કોઈ પણ લઈ શકો છો, પણ અત્યારે તમારે વધારે ઉપયોગ થાય છે 22/7નો, જે તમારે વ્યવહારુ દાખલામાં આપેલું જ હશે કે પાઈની કિંમત તમારે 22/7 લો અથવા 3.14 લો. જે દાખલામાં કિંમત કીધી હોય એ લેવાની. હવે વર્તુળનો પરિઘ શોધવાનું કીધું હોય તો 2 ગુણ્યા પાઈની કિંમત ત્યારબાદ આર, એટલે કે જે વર્તુળની ત્રિજ્યા આપેલી હોય એનો ગુણાકાર કરો એટલે વર્તુળનો પરિઘ મળી જશે. ત્યારબાદ વર્તુળનો પરિઘ, તો એ તમારે બીજું સૂત્ર છે. કઈ રીતે? તો 2πr છે. તો હવે જો તમને ખબર છે કે 2r એટલે શું થશે? તો વ્યાસ થશે. વ્યાસને શેના વડે દર્શાવાય છે? તો કે ડી વડે. તો 2rની જગ્યાએ હું ડી લખી શકું. તો આ 2rની જગ્યાએ હું ડી લખું અને પાઈને એમનેમ રાખું તો બીજું સૂત્ર પણ મળી જશે. એટલે જ્યારે તમને વ્યાસ આપેલો હોય ત્યારે તમે આ સૂત્ર પણ લગાવી શકો અને ત્રિજ્યા આપેલી હોય ત્યારે આ સૂત્ર લગાવી શકો. બંને સૂત્ર તમારે યાદ રાખવાના છે. ફરીથી, વ્યાસ એટલે 2 ગુણ્યા ત્રિજ્યા અને ત્રિજ્યા એટલે વ્યાસના છેદમાં 2. વર્તુળનો પરિઘ એટલે 2πr અને જો વ્યાસ આપેલો હોય તો 2rની જગ્યાએ ડી લખો એટલે પાઈ ડી. આગળ, અર્ધવર્તુળની પરિમિતિ. હવે અર્ધવર્તુળ કોને કહેવાય? તો કે આ વર્તુળ દોરેલું છે આખું, એમાંથી હું અડધું કરું એટલે કે આખું વર્તુળ હોય એનો અહીંયા વ્યાસ હોય, તો વ્યાસમાંથી 2 તમે ભાગ કરો, એને જે મળે 1 ભાગ લો એને શું કહેવાય? તો કે અર્ધવર્તુળ. એટલે અડધા કટકાને અડધું વર્તુળ કહેવાય. એટલે એવું મેં કોઈ મોટું વર્તુળ છે એનો અડધો ભાગ લીધો એટલે આને અર્ધવર્તુળ કહેવાય. બરાબર. આ શું થશે? ક્યાંથી 2 કટકા કરવાના? તો કે વ્યાસથી. બરાબર. એટલે વ્યાસથી મેં 2 કટકા કરેલા છે. આગળ, અર્ધવર્તુળની પરિમિતિ. તો મારે પરિમિતિ જોઈએ છે એટલે અહીંયાથી સ્ટાર્ટ કરું ને ફરીને અહીંયા આવું તો એને પરિમિતિ કહેવાય. તો હવે જો આખું જે વર્તુળ હતું એની પરિમિતિ હતી પરિઘ અને પરિમિતિ એ બંને સેમ થશે. બરાબર. તો એનો પરિઘ એટલે કે એની પરિમિતિ
શું હતી? તો કે 2πr હતું. તો આખાની 2πr થાય. આપણે તો અહીંયાથી લઈને માત્ર અડધે જ પહોંચવાનું છે, એટલે અડધી થશે. અડધી થાય એટલે 2πr/2, એટલે આનું અડધું થશે, એટલે આટલું. તો અહીંયા 2 કેન્સલ, એટલે શું થશે? πr. હવે આપણે પહોંચવાનું છે અહીંયા. આપણે તો ખાલી હજુ અહીંયા જ પહોંચ્યા છીએ, એટલે અહીંયાથી પાછું આ શું થશે? તો કે વ્યાસ થશે. વ્યાસથી અડધા ભાગ કરો એટલે શું થશે? વ્યાસ થશે. એટલે વ્યાસ એટલે શું થાય? તો કે 2r. હવે તમે અહીંયાથી કોમન કાઢો એટલે π+2 અને r12, જે તમે અહીંયા જોઈ શકો છો. આ થશે 2πr/2, એટલે πr + 2r, એટલે વ્યાસ r કૌંસમાં π+2. જો તમને આ સૂત્ર યાદ નહીં રહેતું હોય તો તમે આ સૂત્રથી પણ કિંમત મેળવી શકો છો. એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે વ્યાસ કોને કહેવાય? તો કે વર્તુળ આપેલો હોય એના કેન્દ્રમાંથી જે પસાર થતી હોય, બરાબર, એવી જીવાને વ્યાસ કહેવાય. તો જીવા કોને કહેવાય? પહેલાં તો કે વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડે, એટલે અહીંયાથી જોડે તો આને કહેવાશે જીવા. એટલે જે કેન્દ્રમાંથી પસાર ન થતી હોય એને જીવા કહેવાય, અને કેન્દ્રમાંથી પસાર થતું હોય એને વ્યાસ કહેવાય. બરાબર, એટલે આવી રીતે આવે તો એને પણ વ્યાસ કહેવાય. ત્યાર પછી આવી રીતે આવે તો એને પણ વ્યાસ કહેવાય, કારણ કે કેન્દ્રમાંથી પસાર થાય છે. કેન્દ્રમાંથી પસાર થતું હોય એને વ્યાસ કહેવાય, અને કેન્દ્રની બહાર હોય એને જીવા કહેવાય. બરાબર, તો અહીંયા જો અહીંયા કેન્દ્ર છે તો આ કેન્દ્રમાંથી પસાર થાય છે, એટલે આ શું હશે? વ્યાસ. પણ તમે અહીંયા દોરો તો એ શું થશે? જીવા. બરાબર, આ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ છે વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr², જે તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી છે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. તો અડધું છે એટલે એનું ક્ષેત્રફળ પણ અડધું થઈ જાય. બરાબર, આખું ક્ષેત્રફળ જેટલી જગ્યા રોકતું હોય, અડધું હોય તો એના કરતાં અડધી જ જગ્યા રોકે, એટલે πr²/2. આ બધા જ સૂત્ર અત્યાર સુધીના તમારે યાદ રાખવાના છે, જેનો ઉપયોગ આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. આ સાથે તમારે આ ચેપ્ટરની માહિતી પૂર્ણ થાય છે.